નમસ્કાર. અમદાવાદ, દહેરાદૂન અને બીજી એક બે જગ્યાએ જે ઘટનાઓ બની છે કે જ્યાં વિદ્યાર્થીઓ કરતાં હું શબ્દ વાપરું કે બાળકોએ હિંસક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. અતિશય ખરાબ કહી શકાય એવા પરિણામો એના આવ્યા. આ પરિણામો મને અને તમને સૌને અંદરથી હલાવી જાય એવા છે. આ પરિણામોએ આપણને હલાવ્યા છે. ક્યાંક ને ક્યાંક આપણે સૌ ધ્રુજ્યા છીએ, પણ આપણી માનસિકતા એવી થઈ ગઈ છે ને કે ધ્રુજારી છે ને ધરતીકંપ જેવી લાગે છે આપણને. થોડી વાર ધ્રુજે, થોડી વાર આપણે વિચારશું, થોડા દિવસ માટે કંઈક આક્રોશ, થોડો ગુસ્સો, થોડી ગમગીની કે થોડી પીડા આપણને થશે, અને એ પછી કાંઈક એવી ઘટના પાછી બનશે કે આપણે ઓલી ઘટનામાંથી બહાર નીકળી જઈશું ને આગળ વધી જઈશું. પણ આ જે ઘટનાઓ બની છે ને એ ખરેખર વિચારવા જેવી છે યાર. કારણ કે આ બાળકો જેને આપણે બહુ પ્રેમથી આપણું ભવિષ્ય કહીએ છીએ, આવતીકાલના નાગરિકો છે આ બધા, એવું કહીએ છીએ, તો મારી દૃષ્ટિએ થોડાક કડવાશવાળા શબ્દો લાગશે મારા, પણ મારો જે 12 વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ છે ને એની ઉપરથી તો હું માત્ર એટલું જ કહીશ કે આપણું જે ભવિષ્ય આપણે નિર્માણ કરી રહ્યા છીએ ને, આ ઘટનાઓ માત્ર એ ભવિષ્યની એક ઝલક આપણે જોઈ છે. આનું કારણ એવું છે કે એક વાલી તરીકે, માતા કે પિતા તરીકે આપણામાંથી કેટલાને અત્યારે ખબર હોય છે કે આપણું બાળક કોની સાથે રમે છે, કોની વાતો સાંભળે છે, એના મિત્રો કેવા છે, સ્કૂલમાં એ કોની સાથે હોય છે, સ્કૂલના સમય સિવાય તમારો દીકરો ક્યાં બેસતો હોય છે, કોની સાથે બેઠો છે. આ પ્રવૃત્તિઓ ઉપર કોણ ધ્યાન રાખો છો? અરે આજની તારીખે 34 વર્ષની ઉંમરે હું જ્યારે મારા પપ્પાને એવું કહું છું ને કે પપ્પા હું મારા મિત્રો સાથે મૂવી જોવા જાઉં છું, તો મારા પપ્પા મને પહેલો સવાલ કરે છે કે ભાઈ ઓકે, મિત્રો સાથે જવાય, આનંદ કરાય, કોણ છે તારા મિત્રો? અને આ ઉંમરે હું હજી જવાબ આપું છું, હું એવું કંઈ નથી જઈ શકતો કે હા એ તો મિત્રો છે, તમે ન ઓળખતા હો. નહીં, મારા પપ્પા પૂછે છે ને હું આ જવાબ આપું છું. આ પૂછવું જોઈએ કે બાળક કોની સાથે મોટું થાય છે, કોની સાથે એ શીખે છે. બાળક માત્ર સ્કૂલમાં શીખે છે, શિક્ષકો પાસે શીખે છે એવું નથી હોતું. બાળક વાતાવરણમાંથી શીખે છે, એ કોની સાથે રહે છે, એના મિત્રો પાસેથી જે શીખે છે ને એટલું તો એ સ્કૂલ કે તમારી પાસેથી નથી શીખતું. તો આ સમજવા જેવી વસ્તુ છે. એક એવી પણ આર્ગ્યુમેન્ટ હતી કે અત્યારે જે સોશિયલ મીડિયા કન્ટેન્ટ આવે છે, અત્યારના જે મૂવી આવે છે, એમાંથી જોઈને આ બધી હિંસક વાતો શીખે છે બાળક. એ જે લોકો બનાવે છે એ એની જવાબદારી નથી સમજતા, એના નૈતિક મૂલ્યો એને નહીં ખબર હોય, એ જવા દો. આપણી તો જવાબદારી આપણને ખબર છે ને. આપણે કેમ આપણા બાળકને હીરો અને એક્ટર વચ્ચેનો ફરક નથી સમજાવતા? આપણે કેમ બાળકને એવું નથી કહેતા કે ભાઈ જે સલમાન ખાન મૂવીમાં 50 કે 100 જણાને હરાવીને વિજેતા તરીકે આપણી સામે આવે છે, એ જ સલમાન ખાન એક ફોન કોલથી ડરીને એના ઘરની આજુબાજુમાં બુલેટ પ્રૂફ કાચ નખાવે છે? એ હીરો નથી, એ માત્ર એક્ટર છે, મૂવીમાં એનું કામ કરે છે, નીકળી જાય છે. આપણા બાળકોના હીરો કોણ હશે એ કોણ ડિસાઈડ કરશે? આપણે જ નક્કી કરવું પડશે ને. આપણે એને કહેવું પડશે ને કે તારે હીરો કોને સમજવાના છે. અરે તમે પોતે કેમ તમારા બાળકના હીરો નથી? તમે કેમ એની સામે એક આઈડિયલ, એક એવી પર્સનાલિટી રજૂ નથી કરી શકતા તમારી કે બીજા કોઈની, કે તમારું બાળક પેલા OTT પ્લેટફોર્મ્સ, સોશિયલ મીડિયા, મૂવીઝ, એમાં દેખાડાતી ઘટનાઓ, એમાં પ્રસ્તુત થતા હીરો, આ બધાને સાઈડમાં મૂકી
અને તમે જે પાત્રને એની સામે હાઇલાઇટ કર્યું છે એ પાત્રને અનુસરે. આ જવાબદારી મા બાપ તરીકે તમારી, મારી, આપણી બધાની છે. હવે દુનિયા આખી એક સાથે નથી સુધરી જવાની. એ ફિલ્મો બનાવનારા, સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ મૂકનારા કે બીજા કોઈ પણ લોકો કાંઈ રાતોરાત સારું નહીં મૂકી દે. પણ આ મારે જોવાય કે આને મારે ફોલો કરાય, આને મારે ફોલો ન કરાય, એ સમજણ વિકસાવવાની જવાબદારી આપણી જ છે. એ સમજણ બાળકોમાં નથી એટલે એ ગેરમાર્ગે દોરાય છે. જો આ છે ને ગુનાહિત માનસિકતા છે. એ માનસિકતા વૃક્ષની જેમ રાતોરાત ન બને. જેમ વૃક્ષ રાતોરાત વટવૃક્ષ નથી બનતું ને, એમ આ ગુનાહિત માનસિકતા પણ રાતોરાત ન આવે. એ ધીમે ધીમે પોષાતી રહેતી હોય છે. મિત્રો સાથે બેસવાથી, કોઈ એવા વ્યક્તિઓને સાંભળવાથી ઘણી બધી રીતે પોષાતી હોય છે. ખરાબ થવાના, બગડવાના લાખો રસ્તા અત્યારે અવેલેબલ છે. એ બધા અવેલેબલ રસ્તાઓમાં તમારું બાળક ન જાય અને તમારું બાળક એક મૂલ્યનિષ્ઠ, સત્યનિષ્ઠ અને પ્રામાણિક રસ્તે ચાલતું રહે, એ જોવાની જવાબદારી આપણી પોતાની છે. આપણે જવાબદારીમાંથી ભાગી ન શકીએ, આપણે જવાબદારીમાંથી છટકી ન શકીએ. અને જો ભાગવાનો પ્રયાસ કરતા હોઈએ તો આપણને કોઈ અધિકાર નથી કે આપણે સોશિયલ મીડિયા કન્ટેન્ટને, મૂવીઝ કે કોઈ પણ જાતનો બીજા કોઈનો વાંક કાઢીએ. જે ઘટના બની છે, સ્પેશિયલી અમદાવાદની ઘટના, એ ઘટનામાં જે માનસિકતા દેખાણી છે એ ખરેખર ત્રાસદાયક છે. શિક્ષક તરીકે જીવ એ બળે છે કે એ શિક્ષકોએ પોતાના બાળકોને સમજાવી નહીં શકતા હોય. વર્ગખંડમાં માત્ર સિલેબસ પૂરો કરવો એ જ શિક્ષકોનું કામ છે. અરે 5 મિનિટ, આખા લેક્ચરની માત્ર 5 મિનિટ તમે બાળકો સાથે સિલેબસ બહારની ચર્ચા કરો. સારા માણસો વિશે, સારી શોધ વિશે, એક ઉન્નત અને શ્રેષ્ઠ વ્યક્તિ કઈ રીતે બની શકાય એવી વાતો 5 મિનિટ માટે બાળકો સાથે કરો. આ શિક્ષક તરીકે હું કરું છું ને એટલે કહું છું. આપણી જવાબદારી છે શિક્ષક તરીકે બહુ મોટું કામ એ કરવાનું છે. સિલેબસ તો પરીક્ષામાં પૂછાશે ને પરીક્ષા લેવાઈને પૂરી થઈ જશે. વ્યક્તિત્વ પરીક્ષાથી બહુ ઉપર છે અને એ વ્યક્તિત્વને આપણે સમજવું પડશે, આપણે કેળવવું પડશે. તો શિક્ષક તરીકે આ પણ આપણે જોવાનું રહ્યું. એક વાલી તરીકે ડર એ લાગે છે કે મારું બાળક એ શાળામાં જાય છે, મારું બાળક એ ભણે છે, તો હવે શું શાળાની પસંદગી વિદ્યાર્થીઓને જોઈને કરવાની રહેશે ને કે મારું બાળક જે સ્કૂલમાં ભણે છે ત્યાંના વિદ્યાર્થીઓ કેવા છે. ઝંઝોડી નાખનારી ઘટના છે યાર. આપણે સૌએ સમજવું પડશે. એક શિક્ષક તરીકે સમજવું પડશે, પેરેન્ટ્સ તરીકે પણ સમજવું પડશે. આપણા બાળકોને ખોટા રસ્તે જતા રોકવા હોય, આપણા વિદ્યાર્થીઓને ખોટે રસ્તા જતા રોકવા હોય ને, તો આપણે થોડા ઘણા સચેત બનીએ, થોડા ઘણા સાવધ બનીએ અને હવે એવો એક પ્રયાસ કરીએ કે આવી કોઈ ઘટના ક્યાંય ન બને, કોઈ બાળક આવા રસ્તે ન ચડે. મને દયા આવે છે એ કરનાર બાળકની પણ દયા આવે છે. જે મૃત્યુ પામ્યો છે એ તો એના વિશે શું બોલવું, એના પરિવારને શું કહેવું. એ કરનાર બાળક પ્રત્યે મને તો દયા એ જ આવે છે કે એક 13 વર્ષનો છોકરો કયો રસ્તો પકડીને બેઠો છે. એ 13 વર્ષના છોકરાને કોણે એટલો બધો ગુમરાહ કર્યો હશે, ક્યાંથી આવું બધું શીખ્યો હશે. એના શીખવાડનારા ઉપર, એના ગુમરાહ કરનારા ઉપર જે એની ઉપર ગુસ્સો છે, આક્રોશ છે અને ક્યાંક ને ક્યાંક છેલ્લે એમની દયા આવે છે કે બસ બંધ કરો, આવું નહીં શીખવાડો બાળકોને. આપણે સૌ એવી પ્રાર્થના કરીએ કે આવી ઘટના હવે ક્યાંય ન બને. આપણું બાળક પ્રગતિના માર્ગે રહે અને એ પ્રગતિનો માર્ગ નિષ્ઠાથી, પ્રેમથી, પ્રમાણિકતાથી કંડારાયેલો હોય. એ માર્ગમાં કરુણા હોય, એ માર્ગમાં સત્ય હોય અને એ માર્ગમાં સમષ્ટિ પ્રત્યે, સર્વ પ્રત્યે પ્રેમ હોય. એવી જ પ્રાર્થના કરીએ અને સૌ જાગીએ. જય સિયારામ.